આમ ખેડૂતો આગળ ચાલ્યા. વાતોમાં ગોગા મહારાજનું વચન ભૂલાઈ ગયું. પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું. આરામ કર્યા બાદ ગાડું ચલાવવા આગળ ગયા તો ગાડું આગળ ન વધ્યું. આથી તેઓને ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો. ના છૂટકે આ 7 ફેણવાળી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના આ વિશાળ વડલા નીચે ભક્ત ચૌધરી ખેડૂતોએ કરી. ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે અને આ સ્થળ શેભર નામે ઓળખાય છે. હાલ અહીં આરસનું નવું મંદિર બનાવેલું છે. મૂર્તિ મૂળ સ્વરૂપે એમને એમ જ છે. ત્યાં ભક્તો માનતા માને છે, પાઠ પૂજા થાય છે. આ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે ચારે તરફ તમને સર્પ આકારના શિલ્પ કામ જોવા મળે છે. સ્થાનિક લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે અને તે જીવિત હોય તેવી રીતે બધાના કામ કરે છે. શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમના દિવસે ગોગા મહારાજનો શેભર મુકામે મોટો મેળો ભરાય છે. મિત્રો, જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પૌરાણિક જગ્યાની મજા માણવા જરૂર આવજો. ઊંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા મન મોહી લેશે. તો મિત્રો, આ હતો શેભર ગામમાં બિરાજમાન એવા ગોગા મહારાજનો રોચક ઇતિહાસ.